વાલ્મીકી સમુદાય માટે ખૂબ જ મહત્વનો ગણાતો છડી મહોત્સવ હાલ ચાલી રહ્યો છે। વાલ્મીકી સમુદાય દ્વારા ગોગાજી મહારાજની ભક્તિમાં છડી મહોત્સવનું ખૂબ જ શ્રદ્ધા સાથે આયોજન કરવામાં આવે છે અને તે જ અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપો દ્વારા છડીની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના મંગલેશ્વર જાપા ખાતે અલગ અલગ છડીને આમંત્રિત કરવામાં આવી હતી, એટલે આસપાસની અલગ અલગ છડી ના जुलूस ત્યાં આવી પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ગોગાજી ભક્તો આ છડી जुलूसમાં જોડાયા હતા અને જ્યાં અવનવી પ્રકારની છડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। મંગલેશ્વર જાપા ખાતે જ્યાં છડીઓના जुलूस ભેગા થયા ત્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પાર્ક ટુડે ન્યૂઝના એન્કર બિરેન સોલંકી સહિત સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ સુંદર રીતે આ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગોગા ભક્તો કે જે ગોગાજી મહારાજની ભક્તિમાં લીન જોવા મળ્યા, સૌએ મહાપ્રસાદીનો લહાવો પણ લીધો। श्रावण महीनानी 14મી મોડી રાતથી એટલે કે પૂનમની વહેલી સવારથી આ વાલ્મીકી સમાજ 10 દિવસ છડી મહોત્સવ ઉજવે છે। પવિત્ર શ્રાવણ માસ ચાલતો સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આ મહિનાનું વિશેષ મહત્વ રહેલું હશે અને આ મહિનાની અંદર પર્ટિક્યુલર વાલ્મીકી સમાજના લોકો છડી મહોત્સવ ઉજવે છે। રાજસ્થાનના એક પીર કે જે પીર પોતાના ધર્મના અર્થે લડ્યા, ધર્મની રક્ષાને અર્થે પોતાના માસીના દીકરાઓની વધ કર્યો। એક યુદ્ધ થયું માતા બાછલ અને માતા બાછલે જ્યારે કહ્યું કે બેટા આ શું થયું, કેવી રીતે વધ થયો, પોતાના માસીના છોકરાઓ માટે કપટથી એ વરદાન કે પોતાના માતાનું વરદાન પોતાના માસી લઈ ગયા હોય અને તેમને સંતાન પ્રાપ્તિ થયો તેવો આખો ઇતિહાસ છે। એ ઇતિહાસ અને આ 10 દિવસ સેમ પેરેલલ આ મિનિંગ વાળી વસ્તુઓ છે। વાલ્મીકી સમાજ ખૂબ ધામધૂમપૂર્વક 10 દિવસ છડીનું આયોજન કરે છે। 14મી મોડી રાત્રે એટલે પૂનમની વહેલી સવારથી દસમ સુધી અલગ અલગ વિસ્તારમાં છડીઓના जुलूस નીકળે છે। કલાત્મક છડીઓના जुलूस નીકળતા હોય। મહત્વની બાબત છે કે આ સમાજ सनातन भारतीय हिंदू संस्कृति रक्षा करनारो समाज, आ समाज के जेने भगवान जहावीर न केवल वडोदरा परंतु गुजरात राज्यना 8 महानगरपालिका 33 जिल्ला अलग अलग जगह पर कलात्मक छड़ीओना सरघस निकलता होय। वडोदरा शहरनी વાત કરીએ તો આજરોજ મંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર છડીઓને ઇન્વાઇટ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારની કલાત્મક છડીઓ આવી છે। મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયાના વસંતભાઈ કરીને એક અગ્રણી છે જે આ છડી છે તેની સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે, ખૂબ આસ્થા શ્રદ્ધા છે અને એ વિષયને લઈને જે અલગ અલગ વિસ્તારની છડીઓ અહીંયા બોલાવી છે। મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। તમે જે જોઈ રહ્યા છો કલાત્મક છડીઓ ભગવાનની આસ્થા શ્રદ્ધા અને એક વિષય અહીંયા ચરિતાર્થ થયો એવું લાગે છે। સાચા અર્થમાં નીતિ નિયમ ખૂબ કઠણ છે। સાચા અર્થમાં તલવારની ધાર પર ચાલવા જેવો ધર્મ છે અને એ ધર્મ આ સમાજ બાપ દાદાના વર્ષોથી ચાલતો આવા સમાજ અને એ છડીનું આયોજન કરે છે। આજે ત્રીજ મોટી સંખ્યામાં મંગલેશ્વર સ્થિત અલગ અલગ કલાત્મક છડીઓ આવી રહી છે અને મહાપ્રસાદીનું પણ આયોજન કર્યું છે। 9મા દિવસે 9મે વડોદરા શહેર એટલે 8 મહાનગરપાલિકાઓમાં 9મના દિવસે ખૂબ મહત્વનો દિવસો છે। આ 10 દિવસ એવું માનવામાં આવે છે કે ભગવાનનું લગ્ન 7મા દિવસે ભગવાનની જાન અને 9મા દિવસે એક દિવસ રેસ્ટ આપવામાં આવે અને પછી 9મા દિવસે કલાત્મક છડીઓનું મોટું जुलूस એ વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં મળે છે। ત્યાં અલગ અલગ કલાત્મક છડીઓનો जुलूस કાઢવામાં આવે છે। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજની સાથે સાથે સમાજના વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહે છે। અલગ અલગ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ કલાત્મક છડીઓનું जुलूस નિહાળે છે। એક જ ભાવના સાથે વિરમું છું ભગવાન જહારવીરનો સંદેશો કે ધર્મની રક્ષાને અર્થે શું ન થાય। આ 10 દિવસ ખૂબ કઠિન તપશ્ચર્યા, 10 દિવસ ખૂબ તલવારની ધાર પર ચાલવાવાળા નીતિ નિયમો સાથે આજે ભક્તો કહેવાય લીલાઓ ભગવાનને રાજી કરવાનો નમ્ર પ્રયત્ન કરતા હોય છે। આજે અમારા મંગલેશ્વર હરિજન વાલ્મીકી સમાજમાં છેલ્લા 40 વર્ષથી છડીનું આયોજન કરવામાં આવે છે। અમારે ત્યાં હર સાલ ભંડારો કરવામાં આવે છે। હરેક મોહલ્લામાંથી 40 થી 50 છડીઓ અમારે ત્યાં આવી ગઈ છે। એનું આયોજન કરવામાં આવે છે અને ભંડારાનું પણ આયોજન કરેલ છે। દર વર્ષે અમે કરવામાં આવે છે। હું સેવાદાર SK સોલંકી। છડીનું મહત્વ એ છે કે જ્યારે અમારા વાલ્મીકી સમાજના રતનવીર હતા, વીરગતિ પ્રાપ્ત થયેલા, એમના માતા પિતાને ધજા હાલ આપેલો કે તમે રાખો, જ્યારે પણ તમે પૂજા કરશો તો વીર હાજર થશે। તો શ્યામલાલ વચન આપ્યું બાને કે અમારી મહેતણ સમાજ તમારી નિશાન હર સાલ કરે તો એ તમે હર સાલ કરીએ છીએ। દિલીપ સોલંકી, સેવાદાર મંગલેશ્વર। આ છડી મહોત્સવ અમે લગ્ન ઉત્સવની જેમ મનાવીએ છીએ। દરેક સમાજ અમારા વાલ્મીકી સમાજના હરેક મોહલ્લા અલગ અલગથી છડીઓ આવી ગઈ છે। લગભગ 40 એક છડી આવી ગઈ છે અને એનું સ્વાગત વિધિ થઈ ગઈ છે। બીજું કે આ એક અમારા વાલ્મીકી સમાજની જોડે જોઈન્ટ છે। અમારા ગોગાજી મહારાજ ઈષ્ટદેવ છે અમારા વાલ્મીકી સમાજના અને વાલ્મીકી સમાજના અંદર સામેથી અમારા ગોગાજી મહારાજ આવે છે અને એમની પ્રાર્થના અર્ચના અમારા વાલ્મીકી સમાજ અચૂક કરીએ છીએ।